આપણને ભાવેશભાઈએ કરાવી અને હજુ આપણે સુરેશભાઈને સાંભળવા છે, પણ અહીંથી જેવી મોજ જેવા જ મોજથી પોતપોતાની શૈલીમાં કલાકાર મિત્રો આનંદ કરાવી રહ્યા છે, એવી જ રીતે આપની પણ મોજ જ્યાંથી ગણપતિ વંદના થઈ ત્યાંથી અત્યાર સુધીની એવો આનંદ છે ભાઈ. હા, અને આ એ કઠિન છે ને ભાઈ, મોજમાં રહી અને વરહવું એ બહુ કઠિન છે. એક ભિખારી હતો, એક શેઠને જઈને કે કંઈક આપો, એટલે શેઠ કે કાંઈ નથી ભાઈ, નીકળ. તો કે કંઈક તો આપતે, કે કાંઈ છે જ નહીં, શું આપો? તો કે એક કામ કર, આ ચપટી ધૂળ છે ને એ વાટકામાં નાખ. એટલે ઓલે ચપટી ધૂળ લઈને નાખી. એટલે કીધું હવે આ ધૂળને તું શું કરીશ? કે હું તો કાંઈ નહીં કરું, પણ તને તો એટલી ખબર પડી ને કે હાથ આમ વરાય એમ. આજે ધૂળ નાખી છે, કાલે કાંક દેતા શીખીશ ભાઈ. હા, મને તો કાંઈ ફાયદો નથી, આમાં ફાયદો તારો છે. આજે તે ધૂળ આપી છે, કાલે કંઈક આપીશ. એટલે આવી તમારી મોજ છે ભાઈ. અને ખૂબ જ સારા ભજનની યાદી કરી. પહેલા યુગમાં રાણી તું હતી પોપટી અને પોપટ રાજા રામના. રાજા ભરતરી એક ભજન પાછળ ભાઈ એના પ્રમાણ પડ્યા છે, એની વાતો પડી છે. એમને ભજન નો લખાય. કોઈ પણ ભજન તમે લઈ લો, એની પાછળ એની વાતો છે. એમને ભજન નો થાય. એટલે ભરતરી રાજા એમ કહેવાય પોતાની પત્ની પિંગળા એને ખૂબ જ પ્રેમ, એટલો બધો અનહદ પ્રેમ કરે કે એમના સિવાય કાંઈ એમને દેખાય નહીં. એમાં વાત મારે એ કરવી છે, ગુરુની તાકાત શું હોય ભાઈ. હારા ગુરુ મળે તો, હા, હારા ગુરુ હોય અને સારા મિત્રો હોય તો આપણું જીવન છે ને એ જીવવાની મજા આવે ભાઈ. પણ મિત્રો હારા હોવા જોઈએ. નકર એક રાજા હતા, તો રાજાએ 16 જણાના એમના ત્યાં હતા, એમને કીધું ભાઈ 16 જણાને પૂનમના દિવસે અગાસી ઉપર લઈ ગયા અને બરાબર એમ કહેવાય ચંદ્રમાં ખીલેલો. અને રાજાએ કીધું કે મને આ ચાંદામાં રામો પીર દેખાય છે. કે હે બાપુ? કે હા, મને આમાં રામો પીર દેખાય છે. એટલે વારા ફરતી બધાને પૂછ્યું, એટલે બધા હતા કે હા બાપુ રામો પીર દેખાય છે. અમુક તો કે આ બાપુ ઘોડોય દેખાય છે, ભાલુય છે, આવું બધું અમને દેખાય છે. આવું 15 જણાએ આવું કીધું. પછી હોળમાં યુવાનને જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ તને શું દેખાય છે, એટલે એને જવાબ દીધો કે બાપુ મને એમાં ઘોડોય નથી દેખાતો, કે મને એમાં રામો પીરે નથી દેખાતા, મને ખાલી ચંદ્ર દેખાય છે. એટલે બાપુ કાંઈ કે પેલા ઓલા કે આનો પટ્ટો ખેંચી લો બાપુ, આને રખાય નહીં, તમારી વાત કાપે છે. બાપુ કે એનો નહીં, તમારા બધાનો ખેંચવાનો છે. આ સુધી ખાલી અમથા આ કરે રાખ્યો મારો બાપ. પણ સાચો મિત્ર કોને કહેવાય? કે કાંઈ પણ કોઈ પણ આપણાથી કદાચ ભૂલથી એવું કાર્ય થઈ ગયું હોય, એવો વિચાર આવી ગયો હોય ને એને એમ કે ભાઈ આ તારાથી થાય નહીં, આ તારાથી ન કરાય, નકર પછી આપણે બેના સંબંધ પૂરા. આને મિત્ર કહેવાય ભાઈ. હા, આને મિત્ર કહેવાય. મિત્ર કીજીએ મર્દ, મર્દ મન દર્દ મિટાવે. મિત્ર કીજીએ મર્દ, ખુશામત કરને ખાવે. મિત્ર કીજીએ મર્દ, કામ વિપત में આવે. મિત્ર કીજીએ મર્દ, સહી કહે કે સમજાવે. એટલે મૂળ વાત, ભરતરી રાજા એકવાર પિંગળાને પ્રશ્ન કરે કે કદાચ મને કાંઈ થઈ જાય, હું કદાચ કોઈ શિકારમાં કામ આવી જાઉં, તો તમે મારી પાછળ સતી થાવ ખરા? એટલે પિંગળા કહે કે આમાં સતી થવાની કાંઈ જરૂર નથી, હું તો છું જ, આમાં કાંઈ કહેવાની વાત છે નહીં. અને એક દિવસ શિકાર કરવા માટે જાય અને એમના ભાઈને મોકલે, જઈને કહ્યો કે મારા ભાઈ શિકારમાં કામ આવી ગયા છે, કે આવી મજાક ભાઈ ન કરાય, તમે જાઓ, મારો આદેશ છે. અને એનો ભાઈ છે આવી અને કે મારા ભાઈ છે એ શિકારમાં કામ આવી ગયા, અને જમણા પગના અંગૂઠેથી આગ લાગે અને પિંગળા છે એ બળીને ખાખ થઈ જાય. ભરતરી રાજા ઘેર આવે, કહો આ શું થયું? એ રોવા મંડાય, વિલાપ કરવા મંડાય. એટલે એનાથી ગુરુ ગોરખ નીકળે છે. ગુરુ ગોરખ નીકળે, કેમ રોવે છે?
કે બાપુ મારી પિંગડા વળી ગઈ છે એટલે ગુરુ ગોરખ છે મટકી લઈને જતા હોય એ ભોય નાખીને એ રોવા માંડે કે બાપુ આપ શું કામ રોવો છો કે મારી મટકી ફૂટી ગઈ એટલે કે બાપુ એ તો માટીની હતી તો કે આ એ માટીની જ હતી ને ભલા માણા આમાં હું હતું અને આને તો હમણાં હજીવન કરી નાખું એમ કરી અને પિંગડાની જે કાયા છે એવી બનાવે અને અંદર જે આત્મા છે એ ગુણિકાનો મૂકે અને ટૂંકમાં વાત કરું કે આત્મા છે એ ગુણિકાનો આવી જાય અને પછી એક દિવસ ભરતરી રાજા જંગલમાં નીકળે કોઈ સાધુ મહાપુરુષ એમને અમરફળ આપે અને એ અમરફળ છે ભરતરી રાજા એમ વિચારે કે હું શું કરું આ પિંગડાને ખવડાવું એ પિંગડાને આપે એ ઘોડાલમાં જે કામ કરતો હોય માણા એને આપે ને એ માણા એ ગુણિકાને આપે અને પાછું હવારમાં કચેરીમાં જ્યારે ગુણિકા પાછું ભરતરીને આપે તો એમને ખબર પડે કે ઓહો આમાં કાંઈ નથી અને પછી ભેગ કરે મારો બાપ જ્યાં જ્યાં ભજનની રચના થઈ ત્યાં ત્યાં કંઈક વાતો પડી છે એમને ભજન ન થાય એટલા માટે કાયમ બોલું છું બીલી દલથી તોલ કરો તો થાય પવન પર પોટો અને મૂકો હિમાલય એમનો તો થાય મેરુથી એ મોટો પણ આવડાય હરિવરને મારે મૂલવવો સી રીતે વજન કરે હારે મનવા ભજન કરે જીતે વજન કરે હારે મનવા ભજન કરે જીતે એટલે એવા જ ભજનિયા લઈ અને ફરી હું સુરેશભાઈને વિનંતી કરું કે આવે અને એમને મોજ આવે એવી ભજનની જમાવટ લઈ વધારે સુરેશભાઈ રાવલ વધાવો જોરદાર તાળીઓ संत चटको लाग्या विना भागी के मरी जे कीर्ता अरैयर माथी भमरी तो मानव ने કેટલીક વાર એ અરમાથી ભમરી બને તો માનવ ને કેટલીક વાર રહેમ ખાવી ગમતી નથી ગરીબોની તવંગરને રહેમ ખાવી ગમતી નથી ગરીબોની તવંગરને ઉજડ થઈ જાશે ફૂલવાડી એની પડી હોય સુબંદર ને મળે છે નિર્દોષ કે દોષિત
ખબર નથી ખંજર ને આ બધું છોડી ચાલ્યું જવાનું છે એની ખબર નહોતી સિકંદર ને આ બધું છોડી ચાલ્યું જવાનું છે એની ખબર નહોતી સિકંદર ને कारण पत्थर को कोतलने से कहीं कंकड़ निकलते हैं कहीं कंचन निकलते हैं आप पत्थर को कोतलने से कहीं कंकड़ निकलते हैं कहीं कंचन निकलते हैं अरे जिसे अपना समझो वही दुश्मन निकल किस्मत में लिखा परदेश फिर वतन को क्या याद करना जहां अपना कोई नहीं वहां फरियाद क्या करना एक भजनी फरमाइश से मने અને વર્ષો પહેલા મારી દીદી શરૂઆત ત્યારે મેં આ ભજન ગાયું છે મોરબી હોનારત જીદી થયો તેદી મચ્છુ તારા પાણી અમારી મોરબી વસાણ થઈ એના ઓડિયો કેસેટ મળતીને બીજા ભાગની અંદર આગમવાણી સંતોની ગઈ છે મેં એની ફરમાશ આપી છે ત્યારે બાપનું કેવું બેટો એનો नहीं रे बाप नो केवो बेटो एनो गुरु बाबा केवो नानो मोटा में ए हवे नहीं रे हमें नहीं रखे एक कूलनी मरिया आगम आविया संतो હવે ઢોકડા સંતો હવે જોઈ રે વિચારી જગતમાં अरे रे ब्राह्मण माटी ए हवे भरत से ब्राह्मण माटी ए हवे भरत से
ગયા સંતો હવે જોઈ રે વિચારી જગતમાં તમે કન્યાને કન્યાને કલંક હવેલા કેમ રહેશે એ એના માવતરની લાજ રે કેમ રહેશે માવતરની હવે લાજ રે મોટા પંડિત ને મૂર્ખાને જઈને પૂછશે મૂર્ખને જઈને બોલિયાનો એ લાખનો કહેવાય રે આવા આવ્યો રે હવે હાવડું આમાં જોઈને વિચારી જગતમાં આગમ તો પૂરું જ કરીશું કારણ કે કોઈ ભજન અધૂરું ગાતો જ નથી. આજની તારીખનો મારો નિયમ છે એક પણ ભજન મારું એવું નહીં હોય કે હું અધૂરું છોડ્યું. ઉસ્તાદને એક કડીની ફરમાઈશ છે ગેનવું પાછા હરખો વગાડશે નહીં. માડી હું તો બાર મારી ક્યાં લોટીથી મારી પાતળી પર મારે જડે દીવા મોનું
હોલા દેવડા રે એ હવે બળદ હશે અને હોલા દેવડી હશે કોઈ કોઈ ના હગા એ હવે નહીં રહેશે નહીં એ એના માવતરના બાપ રહેશે નહીં માવતરના બાપ કાળી કોયલ એ હવે હોરી થશે કોયલ એ હવે હોળી થશે તે બિગુદલા એ રહેશે હવે કામ ઉજળા ભારીને નારિયું દોડશે એક શરણને મારનાર જોઈને એ વિચારી જગતમાં જોઈને વિચારી જગતમાં હવે નરના કેવા માર્યું નહીં રે કરે નરના કેવા માર્યું નહીં રે કરે અને રાખશે નહીં એ બબુજી આહું માને નહીં રે નમે બબુજી સાસુજીને નહીં રે નમે આવા સકલિયુગ ના રે અંધા ત્રણ ત્રણ યુગ હારા વૈ રે ગયા ચોથો આયો કલિકા સરવણ કાપડી આવું બોલ્યા અને પાપિયાનો એ થઈ જાય છે હવે ના
આવા આવા દિવસો આવી ગયા હવે ઢોકળા દિવસો આવી ગયા સંતો ઢોકળા આ ભજન મેં કીધું મારી શરૂઆત કોઈ આવું સ્ટેજ નહોતું મળતું અને એ વખતે કોઈ દાડો હોય બાબા કોઈ મરણ પામ્યું હોય દાડો હોય ત્યારે અમુક રામસાગરની અંદર ત્યાં છોકરો બે ભજન સારા ગાય છે ગૌરાવ અને મને બે વાર થાક મારા આ ત્યારે નામ તો પછી મળ્યા પણ ત્યારે મને એક ભજન આવડતું હતું એ ભજન રજૂ કર્યું ખરેખર કોઈ વખાણ કરવાની વાત નથી કરતો આ જમાનાની અંદર ભજન સાંભળવા મુશ્કેલ થઈ ગયું કોઈ કલાકારોને ટીકા નથી કરતો પણ અનકડિયુંના ભજન થઈ ગયા છે અને માણસ સાંભળે છે પણ સાચા ભજન શું છે એ તો કોઈક માઠુડા મળ્યા હોય ત્યારે સંભળાવે કરવી મારે રાઘવ દલડાની એ વિરા એ તો ભાવી તે રાખને થાલો લક્ષ્મણ વિરાય આજ ઘડી હે યુભાયો વિરા ઘોડલાની વાગુ તમે કરી માર રાઘવ દલડાની તમે તો ભાવો મન ખાયે વિરાય મે વનમાં વિતાયા
અમને પાછા વિખૂટા પડાયા અમને પડાયા લક્ષ્મણ ઘાયલ મારો તમે મારા રામની અરે એવા વિયોગી દલડાના જાનકી ના હવે કેજો જાનકી ના લખમણ મારા રખો કરે મારો પણ મારા રામ ના હવે કરશે એવા સીતાજી વિનાના દિવસ ને
અને રમૈયો જાણી રે દલને દીધા ગણના રે ગા એ ફૂલડાને જાણી સેવ મારી કે તો ભલે आज भले भले भला ओ ढोरे माता दी भगवती याद भले रे देवी जगदी माता ने प्रणाम। माड़ी ने विष्णु जय महेश मारी राम सीताय देवी पूजक देवी भले 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 ओ ढोरे माता दी ओ ढोरे मारी तारा नामनु आज मानू रे तेरी जगत मारे मानो मारी जगाई मां
માનું રે મારી તારા પાનાની એ રાખજો મારી લાજુ રે મારી સકત મારી એ મારી વારિયાની દેવી મારી બગાઈ ભલે 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 ઓય ઢોરે વાહ બાપ તમારો પ્રેમ આમ તો ખરેખર તમારા સમાજમાં દેવી પૂજક સમાજમાં ઘણા બધા કાર્યક્રમ કર્યા મેં અને લગભગ મારા કાર્યક્રમ તમારા સમાજમાં થાય છે એટલે બીજા સમાજમાં ઓછા થાય છે માને યાદ કર્યું છે ત્યારે અમારો આ છોકરો વગાડે સુમિત ખરેખર મારું વતન સાયલા છે અને સાયલામાં અમારા મેલડીમાં પૂજાય છે અણદા ભગાની મેલડી બાપ હાકાભાઈ મેલડી છે આજની તારીખમાં અને એ મેલડીમાંનું એક ઝૂલનું તમારે રજૂ કરું બેજા ઘડીક બેજા મારી મેલડી મેલાન ભોગવે એ મારી મેલડી કોઈ દી મેલાન મારી મેલડી મેલાનો ભોગવે મેલડી મેલાનો ખા પણ મારી જેના કુળમાં પૂજાય મારી મેલડી એનો જગતમાં વાળ વાતો મારી મેલડી તો કેમ ડાબો તારો તાવડો અરે મારી જદી જોડે ન ખાવું મારી તને સુબાવો ભરે મેલડી ને સલામ મોટા સ્વભાવ ભલે ને સલામ હે તદી મહીપતિ ને નમાયા મળી નિર્ધનિયાની મુડિયું મટી સનઈ એ મારી વિરવરી વાજના સેના પરવાજ કારણ यदि काका खुटे कटम खुटे मामा ना मोहा मारी मेलडी यदि भयू खुटे मारा भांडू खुटे पण तने खुटवानो ज वदाड़ न होय यदि मां मैया रण बनी महिड़ा नहीं हाजी महिड़ा नहीं हाजी
દૂધ નથી રે પીવા મારી એવી દૂધ મને ખારા લાગે ખારા દૂધ નથી રે પીવા મારી એવી દૂધ મને ખારા લાગે કોને મારો માનો રોજો મારી કોને મારો માનો રોજો મારી આઈ ખોડલ રોજો રોજો મારી આઈ ખોડલ કોને મારો માનો રોજો રમતો મેલો રે માયે રમતો મને આઈ ખોડલ રે રોજો હરી આઈ ખોડલ રે એ સોનાની સિંગડી જાય રોજો રમના કેરી જાય મારી આઈ ખોડલ રે રોજો હમણાં યાદી આપી હતી મને મારી જન્મની દેનારી માં મને તારી યાદ તારી યાદ
મારા પાપને માણી બનાવે મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે એ મને જન્મની દેનારી માં મને તારી યાદ બહુ જેથી પરાણીને ઓઢાડી મારું ડાલ તેથી મોરને બપૈયા કોયલ હમરવા પારણીને મોઢાડીને માં રૂડા નંદના એ લાલાને માતા જશોદા ઝુલાવે નંદના એ લાલાને માતા જશોદા ઝુલાવે મારી જન્મની દેનારી માં મને તારી યાદ મારી જન્મની દેનારી માં મને તારી યાદ માને નિંદરડી નો આવે ચિત્રો હોય ઘરની બા એક એવી જનિતા છે બાબા જ્યાં સુધી દીકરો બહાર હોય ને ત્યાં સુધી માને નહીં તેથી નિંદરડી નો આવે દીકરો હોય અરે ખખડે આજ ખખડે દેવીને જેથી હરખે ઉધારે દ્વાર તેથી આયો એ મારો લાલ માતા વારના લે વારી વારી આવ્યો એ મારો લાલ માતા વારના લે વારી વારી
હે માળો માં દયાનો મીઠો દરિયો હૈયું રે હે માળો માં દયાનો મીઠો દરિયો એ અમી વરસે એની આખડીઓમાં વરસે હાડની કે દાન કે જગ આખું તોડું માની તોલે કોઈ નો આવે કે દાન કે જગ આખું તોડું તારી તોલે કોઈ નો આવે મારી જન્મની મને તારી વડલો ને ઘેરી તેદી ઘેરા કુટુંબમાં મારો મીઠો છાયણો છે મારા છાયણો છે મારા સદગુરુ મહારાજ દ્વારકાધીશ સંત ભગવાન ગયેલ આત્માની પ્રેમ સે બોલો નમઃ પાર્વતી હર હર મહાદેવ